વડોદરા શહેરમાં દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા અને આત્મનિર્ભરતાનો સંચાર કરવાના ઉદ્દેશ સાથે ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત 70 દિવ્યાંગ વ્યક્તિઓની અત્યાધુનિક કાર્બન આર્ટિફિશિયલ લિમ્સ એટલે કે કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બરોડા ચેશાયર હોમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં દિવ્યાંગજનોના જીવનમાં એક નવો વળાંક આવ્યો છે. અમદાવાદ અંધજન મંડળ અને ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સના CSR ઉપક્રમ પ્રોજેક્ટ નવજીવન હેઠળ 70 જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાર્બન ટેકનોલોજી આધારિત કૃત્રિમ અંગો ભેટમાં આપ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટનું અમલીકરણ અમદાવાદની જાણીતી સંસ્થા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ફલક્રમ કેપિટલાઇઝિંગ CSR વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જોડાયું છે. આ અંગો કોઈ સામાન્ય કૃત્રિમ અંગો નથી. લાભાર્થીઓને સંપૂર્ણ સુવિધા મળે તે માટે અગાઉ નિષ્ણાત ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સની ટીમ દ્વારા તેમનું વિશેષ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિની શારીરિક જરૂરિયાત અને માપ મુજબ આ કાર્બન લિમ્સ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. પરંપરાગત કૃત્રિમ અંગોની સરખામણીમાં આ કાર્બન લિમ્સ વધુ હળવા, અત્યંત મજબૂત અને આરામદાયક છે. આ અદ્યતન ટેકનોલોજીના કારણે દિવ્યાંગજનો હવે વધુ સરળતાથી ચાલી ફરી શકશે, તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેઓ રોજિંદા જીવનમાં વધુ આત્મનિર્ભર બની શકશે. ત્યારે દરેક લાભાર્થીના ચહેરા પર એક મુસ્કાન આવી હતી.